જય ગિરનારી ને હર હર મહાદેવ મિત્રો, હું છું આકાશ વડોદરા ને ફરી એકવાર તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું। તો વિડીયોમાં એન્ડ સુધી બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને આજે આપણે એવી જગ્યાએ જઈએ છીએ કે ત્યાં જઈને મિત્રો મોજ આવવાની છે। પાછળનું બેકગ્રાઉન્ડ જંગલ જેવું છે એટલે આપણે જંગલમાં જઈએ છીએ। અત્યારે જંગલમાં જઈએ છીએ મિત્રો, ત્યાં વિલિંગિંગ ડેમ છે, તમે નામ તો સાંભળ્યું હશે। અને આજે આપણે એમનો તમને ફૂલ વિડીયો દેખાડશું, તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને પણ આગળ શેર કરજો। જય માતાજી। ત્યારબાદ તમે જોઈ શકો છો આવી રીતે રસ્તો આવે છે અને આમ સુનસાર અત્યારે તો જંગલ જેવું લાગે છે અને 12 વાગ્યા આસપાસનો ટાઈમ છે સવારનો, જોઈ શકો છો। આમાં આપણે સિંહ પણ જોવા મળી શકે। તો હાલ અત્યારે આપણે વિલિંગિંગ ડેમ પાસે પહોંચી ગયા છે અને ત્યાંથી મિત્રો દાતાર બાપુની જગ્યા છે, ઉપલા દાતારે જવાનો રસ્તાની સીડી, ત્યાંના પણ અત્યારે આપણે તમને નીચેથી દર્શન કરાવીએ। તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી। વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને આગળ શેર કરજે। અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે સરસ મજાની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયાથી અત્યારે આપણે દાતાર બાપુના દર્શન વિડીયોના માધ્યમથી કરાવી રહ્યો છું। હવે આપણે જઈશું વિલિંગિંગ ડેમ ઉપર અને ત્યાંનો નજારો તમને દેખાડું। ત્યાંનો નજારો અત્યારે કંઈક અદ્ભુત જ અલગ જ નજારો આપણે જોવા મળશે। તો આપણે સરસ મજાના દાતાર બાપુના દર્શન થઈ ગયા અને હવે આપણે જઈએ છીએ વિલિંગિંગ ડેમ ઉપર ને ત્યાં જોઈએ ત્યાંનો નજારો અત્યારે શું માહોલ છે ઉપર। આવત દીપડા આપને જોવા મળે છે કે નથી મળતા, એ બધું તમારે જોવું હોય તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। અને આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। બાકી અત્યારે કંઈક આ રીતનો માહોલ છે, જો આવી રીતની એને કંઈક સીડી છે અને આપણે ધીરે ધીરે ચાલ્યા જઈએ। મારી પાછળ પણ તમે જોઈ શકો છો કે કેવું લોકેશન ને બેકગ્રાઉન્ડ આવે છે, એ તો તમે જુઓ। પણ ફૂલે ફૂલ મોજ કરવાની છે આપણે। આ સીડી મિત્રો હે ને ઉપલા દાતારે જાય છે અને આ બાજુનો રસ્તો છે વિલિંગિંગ ડેમનો। તો ચાલો આપણે કન્ટિન્યુ હાલ્યા જઈએ। તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ વિલિંગિંગ ડેમની ઉપર, અત્યારે આપણે પહોંચવા આવ્યા છે, તમને વિડીયોના માધ્યમથી દેખાડી રહ્યો છું। અને અત્યારે અહીંયા ઘણા બધા આપણે કબૂતર પણ જોવા મળે છે। અહીંયા અત્યારે તમને વિલિંગિંગ ડેમની ઉપર અત્યારે તમને જોઈ શકો છો કે બંદર પણ જોવા મળે છે। અત્યારે આપણે જોઈ શકો છો કે ડેમમાં માછલા પણ ઘણા બધા જોવા મળે છે। અહીંયાથી અત્યારે તમે જોઈ શકો છો કે સરસ મજાનો અત્યારે આપણે નજારો જોઈ રહ્યા છે વિલિંગિંગ ડેમમાં। ખૂબ સુંદર અત્યારે શો આવી રહ્યો છે, આમ ફરતી કોરા ડુંગર અને એની વચમાં ડેમ, ઘણા બધા અત્યારે માછલા જોવા મળે છે। પણ બધા લગભગ કાળા કલરના છે વધુ। ધીરે ધીરે અત્યારે આપણે આગળ જઈ રહ્યા છે અને આગળ આપણે શું જોવા મળે છે એ પણ આપણે વિડીયોના માધ્યમથી તમને દેખાડીશું। તો વિડીયોમાં બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો। અને અહીંયાથી તમે જોઈ શકો છો કે વિલિંગિંગ ડેમની ઉપરથી કેવો નજારો દેખાઈ રહ્યો છે નીચેનો। સામેની સાઈડ પણ અત્યારે પાણીનું ભરેલું છે કુંડ અને આગળ વાહન પડ્યા છે। હવે પાછા આપણે ધીરે ધીરે આગળ હાલવાનું ચાલુ કરી દીધું છે। આગળ હાલો, આપણે હવે સિંહ જોઈએ ક્યાંક, દેખાડું તમને પણ સિંહ જોવું હોય તો, પણ વિડીયોમાં આવશે તો તમે જોઈ નહીં શકો। અરે ભાઈ, અહીંયા તો પાર્કિંગમાં જોવો તમે કેરીના આંબા પણ એવો, કેસર કેરીના આંબા
અહીંયાથી હે ને 3 આંબા દેખાય છે અત્યારે. અને બાકી અહીંયા છે ને ફોટાવાળા ઘણા બધા આવતા હોય છે. તમે પણ આવો તો એક ફેર અહીંયા ફોટો પડીને પછી ટ્રાય કરજો કેવો લાગે છે. કેમ કે અહીંથી છે ને મિત્રો મસ્ત ફોટો આવે છે. અહીંયાથી તમને જોવો હવે ગિરનારી મહારાજના દર્શન કરાવું. સામેની સાઈડમાં તમને વચ્ચે ડુંગરમાં દેખાતો હશે, જો તમને ગિરનારી મહારાજના દર્શન થતા હશે. તો આવી રીતનો મિત્રો કાંઈક વિલિંગડન ડેમનો 12 વાગ્યાનો આસપાસનો આવો નજારો છે, સરસ મજાનો. અને ડેમની ઉપર પણ તમને સોડા ને એવું મળી રહેશે, લીંબુ વાળીને લીંબુ શરબત ને એવું ઘણું બધું મળે. મકાઈ ને અમેરિકન. અહીંયા આવો તો ટેસ્ટ કરજો. અને પછી અહીંયાથી આગળ જાવશું ને એટલે પાછો આવો રસ્તો આવે છે. એ રસ્તેથી આપણે ઉતરીએ ને ધીરે ધીરે, પછી છે ને નીચે જ્યાં પાર્કિંગ છે ને ત્યાં આપણે આ રસ્તો નીકળે. જોઈ શકો છો તમે રસ્તો આખો સીડી. ઘણા બધા પગથિયા તો આમ તૂટી ગયા છે. ઉતરવામાં બહુ ધ્યાન રાખવું પડે. જોવો તમે વિડીયોમાં. તો આપણે જ્યાં કેરીના આંબા હતા ને ત્યાંથી જ આ સીડીથી છે ને આપણે ત્યાંથી જ ઉતર્યા. અને અહીંયા તમે જુઓ આંબા છે કેરીના. પણ આજે આવી ગઈ મોજ. તમને કેવી લાગી મોજ એ વિડીયોમાં જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને પણ આગળ શેર કરજો. અને ચેનલ ઉપર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા વિડીયો તમને તરત જ જોવા મળી જાય. ને ઘંટીવાળા બટનને પણ પ્રેસ કરજો એટલે તમને નોટિફિકેશન વિડીયો નહીં આવે. અને અહીંયા જોઈ શકો છો કે આપણે બંદરભાઈ સૂઈ ગયા છે, અટાણ નીંદરમાં આરામ કરે છે.